ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે, ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. જો કોઈને કંઈ સૂચતું જ ના હોય તો આપણે એક કામ કરીએ, આ બગાવત કેન્સલ કરીએ અને બળવો મોકૂફ રાખીએ. આવું તો કરાતું હશે જીજાજી, આમાં તો ના કપાય. શું છે કે સમાજ સમૂહ આપણી આબરૂ જાય. ગધેડા, આ વાત આપણા ત્રણ સિવાય કોઈ જાણતું નથી, તો પછી નાક કેવી રીતે કપાય ને આબરૂ કેવી રીતે જાય? આવું કેવું પડે જીજાજી. શું છે કે આવું કહીએ ને તો જ આપણામાં કંઈક નવું કરવાની, કંઈક નવું વિચારવાની તાકાત આવે, હિંમત આવે. સમજ્યા? ઓફિસમાં કામ કરો, સાથે સાથે મજા કરો. ઓફિસમાં કામ કરો, સાથે સાથે મજા કરો. ફુવારા કોર્પોરેશન. અરે જતીનભાઈ, હા, આમ આટા ફેરા શું કરો છો યાર? તમે આમ ગોળ ગોળ ફરો છો ને અમને ચક્કર આવે છે. સંપત, મને ઊંઘ નથી આવતી. ઊંઘ આવે એટલા માટે આટા મારું છું. તો જતીનભાઈ, હા, એના કરતા લાઈટ બંધ કરીને આટા મારો ને. આ લાઈટ ચાલુ છે તો અમારી ઊંઘ ઉડી જાય છે યાર. અહીંયા સુનિલ, અંધારામાં આટા ના મરાય. કશું પગમાં અટવાય તો પડી જવાય ને પછી વાગી જાય. તો એક કામ કરો, પેલી હોરર ફિલ્મની હિરોઈનની જેમ હાથમાં મીણબત્તી લઈને ગુમનામ હૈ કોઈ અનજાન હૈ કોઈ કિસકો ખબર कौन है वो अनजान है कोई. ભાઈ ગણપત, મને મીણબત્તી લઈને ગાતા ગાતા ફરવામાં કોઈ વાંધો નથી, પણ પછી મારું ગીત સાંભળીને મોહલ્લાના લોકોની ઊંઘ ઉડી જાય તો મને ના કહેતો. એના કરતા છે ને આપણે પેલા ઓફિસ વાળા અમથાલાલ નથી, હા, એ અહીંયા હાજર હોત ને તો આપણને તરત ઊંઘ આવી જાય. હે, એટલે અમથાલાલ ઊંઘાડવાના એક્સપર્ટ છે? ના ના જતીનભાઈ, એવું નહીં, પણ એ છે ને આપણને પેલું સંભળાવત ને તો આપણે તરત ઊંઘી જાય. આલરડું, અમથાલાલ આવીને આપણને આલરડું સંભળાવે એટલે આપણને ઊંઘ આવી જાય, એમ તારું કહેવું છે? ના, પેલું એટલે
પેલું હોય ને પેલું ગઝલ ભજન કવ્વાલી ના તો પેલું એટલે આપણે પેલું ના હોય પેલું આપણને સંભળાવે છે ને ઓફિસમાં. આહા એ કવિતાની વાત કરે છે બરાબર બરાબર કવિતા. હા. આપણને કવિતા સંભળાવત ને અમદાલાલ તો આપણે તરત ઊંઘી જાત. હા, આ સુનિલની વાત એકદમ સાચી છે હો. એક કામ કરીએ, આપણે અમથાલાલને ફોન કરી અને કહીએ કે કવિતા સંભળાવો. હા એવું કરો. આપણે અત્યારે રાતના 12:30 વાગ્યા છે. અમથાલાલ ઊંઘી ગયા છે. નહીં ઊંઘ્યા હોય. મારો જાત અનુભવ છે કે કવિઓ મોડી રાત સુધી સૂતા જ નથી હોતા. જાગતા જ હોય. એવું છે? તો પછી ઉઠાવો મોબાઈલ અને કરો અમથાલાલને ફોન. કરો એ મને ફોન કરવાની કાંઈ જ જરૂર નથી. તમે મને યાદ કરો એટલે અમથાલાલ હાજર જ હોય. ઓહો, અમથાલાલ જાતે પોતે. પણ આટલી મોડી રાતે તમે કેવી રીતે પ્રગટ થયા? મજબૂરીમાં માણસ ભટકતો રહે છે. વાહ! મજબૂરીમાં માણસ ભટકતો રહે છે. રાત્રે 12:30 વાગે પ્રગટતો રહે છે. પ્રગટતો રહે છે. વાહ વાહ! હું એટલે જ કહેતો હતો કે અમથાલાલને બોલાવો, આવી કવિતા સંભળાવે એટલે અમને ઊંઘ આવી જાય. પણ મિત્રો, હું તમને કવિતા સંભળાવવા નથી આવ્યો. તો હું મારી મજબૂરીના કારણે આવ્યો છું. પણ અમથાલાલ રાત્રે 12:30 વાગે કઈ મજબૂરી આવી? મિત્રો, મારો ભાઈ બળદેવ છે ને, હા. એણે 12,56,000 નું દેવું કર્યું અને પછી ભાગી ગયો. અને હમણાં લેણદારોએ બધાએ ભેગો થઈ અને મારા પહેરેલા કપડાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો. પછી મેં તમારા મકાન માલિક છે ને એમને આ બધી વાત કરી એટલે એમણે મને હા પાડી છે. એટલે આજથી હું અહીંયા તમારી સાથે જ રહેવાનો છું. Oh no! ફુવારા કોર્પોરેશન કઈ મળ્યું? ના મને તો કઈ નથી મળ્યું. રાજુ, તને કઈ મળ્યું? મને કઈ નથી મળ્યું. આપણો ફેરો ફોગટ ગયો. આ છે ને આ બધું જ તમારા અને આ પ્રવીણ મામાના કારણે થયું છે. મારી વાત તો તમે લોકો માનતા જ નથી ને. આપણે અહીંયા દુકાની બાંધીને ચોરી કરવા આવ્યા છીએ ત્યારે તું મારું નામ શું કામ બોલે છે? હે રાજુ? પણ રૂમાલ તો બાંધવો છે, પછી વાંધો શું છે તમને? એ મૂર્ખાઓ, બુદ્ધિનું પ્રદર્શન બંધ કરો. અરે અત્યારે અહીંયા કોઈ નથી છતાં તમે લોકો આમ દુકાની બાંધીને કેમ ફરો છો? હે? આ તો મેં બાંધી છે. એ કામ કરીએ. એનું કામ પતી ગયું હોય ને તો આપણે લોકો અહીંથી જતા રહીએ. હા સાચી વાત છે ડેડ તમારી. હું શું કહું છું કે આ લોકોનો છે ને આ ઓફિસના સ્ટાફનો આવવાનો સમય થઈ ગયો છે. આપણે અહીંથી ફટાફટ નીકળી જવું જોઈએ. શું થયું? કેટલા વાગ્યા? હે? 9 ને 10. આપણે આજે બીજો પણ એક લોચો મારી દીધો છે. લોચો? હા. શું વાત કરો છો? આપણે કોઈ ભરતી ઓફિસમાં ચોરી કરવા નથી આવી ગયા ને? અરે પ્રવીણ, ભરતી ઓફિસમાં નહીં, ભળતા દિવસે આપણે ઓફિસમાં આવી ગયા છીએ. ડેડ તમે આ
ભરતી અને ભરતા અને આવું બધું બોલીને કહેવા શું માંગો છો? અરે હું એ કહેવા માંગુ છું કે આપણે ભળતા દિવસે અહીંયા આવ્યા છે. આજે આજે કયો વાર છે? કયો વાર છે આજે? આજે હા? હા શું છે કે આજે ગુરુવાર છે. હે ગુરુવાર તો છે ને ગઈકાલે હતો, આજે તો શનિવાર છે. અરે મૂર્ખાઓ, ડોબાઓ, આજે રવિવાર છે. રવિવાર રજાનો દિવસ છે. શું કરીશું હવે આપણે? તો આપણે રવિવારે રજાના દિવસે આપણી જ ઓફિસમાં બુક્કાની બાંધીને ચોરી કરવા આવે? અત્યારે શું છે કે આ તો જબરી ગડબડ થઈ ગઈ. હા, ગડબડ થઈ ગઈ. અને આ બધી ગડબડ તમારા કારણે થઈ છે. તમે ગઈકાલે રાત્રે 3 વાગે મને ફોન કરીને કહ્યું તમે કે એમાં શું છે ભાણા કે આપણે આવતીકાલે સવારે 9 વાગે ઓફિસમાં જવાનું છે અને પિંકીના ડોક્યુમેન્ટ્સની ચોરી કરવાની છે. રાજુ એનો આઈડિયા સાચો હતો, વાર ખોટો હતો. એના પર ગુસ્સો ના કર. સારું હવે આપણને તો કશું મળ્યું નહીં, હવે શું કરીશું? હા, 1 મિનિટ. મને લાગે છે બધી માહિતી આ કોમ્પ્યુટરમાં જ છે. યસ, આવતીકાલે હું કોમ્પ્યુટર નિષ્ણાત સુનિલને ઓડીશ. 1 2 3 ફુવારા કોર્પોરેશન. જય ગણપતિ દાદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જય ગણપતિ દાદા. નક્કી કઈક ગડબડ થઈ છે. નક્કી કઈક લોચો છે. ગુડ મોર્નિંગ ગણપત. કેમ છે ગણપત? મજામાં ને? મજામાં, પણ તમે અહીંયા જ ઊભા રહેજો. અહીંથી ખસતા નહીં, તમારી જગ્યાએ બેસતા નહીં. શું થયું? ખુરશીને તાજો રંગ કર્યો છે? ના, જુદી વાત છે. પણ તમે બેસતા નહીં, અહીંયા ઊભા રહેજો. પણ ગણપત કંઈક કહેતો ખરો. બધાને આવી જવા દો, પછી જ કહીશ. કેમ છો ધારાબેન? કેમ છો રીટાબેન? મજામાં છો? અરે શું વાત છે, આજે તમે અમારા બધા કરતા વહેલા આવીને ગોઠવાઈ ગયા. ક્યાં ગોઠવાયા છીએ? અહીં જ તો ઊભા છીએ. આ ગણપત ગોઠવવા દે ત્યારે ને. કેમ શું થયું ગણપત? આપને કેમ યાદની બહાર ઊભા રાખ્યા છે? હું તો તમને પણ અહીંયા જ ઊભા રાખવાનો છું. તમને પણ બેસવા નથી દેવાનો. અરે પણ શું કામ? અમારી ખુરશી પર કઈ પેલું છે તેવું અમને ના પાડે છે. એ પેલું એટલે એ સુનિલ, પેલું એટલે શું? ગલુડિયું? એટલે આ અમારી ખુરશી ઉપર ગલુડિયું બેઠું છે એટલે તો અમને બધા ખુરશી પર બેસવાની ના પાડે છે. અરે ના અમદાલાલ, તો પેલું એટલે હું એમ કહું છું, પેલું એટલે આપણી ખુરશી પર કઈ પેલું છે. અરે પણ પેલું એટલે શું? શું ખુરશી ઉપર વાંદરું છે, ભૂંડ છે, ઊંટ છે? ના ના જતીનભાઈ, પેલું એટલે હું એમ કહું છું, પેલું એટલે પેલું ના હોય, પેલું આપણે સુનિલ ચૂપ. તમે બધા છે ને આ પેલુંની રમત બંધ કરો, નહીતર હું છે ને મેડમ પાસે જઉં છું અને તમારા બધાની ફરિયાદ કરું છું. પછી મેડમ અહીંયા આવશે અને આ પેલુંની રમત પર મનાઈ હુકમ જાહેર કરશે. મનાય હુકમ. હું ક્યારનું એ તો કહું છું, આપણી ખુરશી પર કઈ મનાઈ હુકમ જાહેર થયેલો છે કે આ ગણપત બેસવાની ના પાડે છે? ના, પણ
નક્કી કંઈક હેરાફેરી થયાની મને ગંધ આવે છે. કાવતરાના નિશાન દેખાય છે મને. એ ગણપત પણ અમને તો એવું કઈ દેખાતું નથી અહીંયા. તે ના દેખાય અમથાલાલ, એના માટે એક્સપર્ટની નજર જોઈએ. એ ગણપત, આ ક્રાઇમ સ્ટોરીઓ આ ડિટેક્ટિવ નોવેલો વાંચી વાંચીને તારું ભેજું ખલાસ થઈ ગયું છે. તને દરેક જગ્યાએ કાવતરા જ દેખાય છે. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તમે બધા આમ કેમ આમ બહાર ઊભા છો? સાહેબ, નક્કી અહીંયા કંઈક ગડબડ થઈ છે. શનિવારે જે મેં વસ્તુ ગોઠવેલી એ રવિવારે કોઈએ આડી અવડી કરી નાખી છે. એનો મતલબ કે રવિવારે અહીંયા જરૂર કોઈ આવ્યું છે. એ તારો ભ્રમ છે ગણપત. રવિવારે અહીંયા કોઈ નથી આવ્યું, કોઈ ગડબડ નથી થઈ. હવે ચાલો ચાલો આમ ઊભા શું છો? બે પોતાની જગ્યાએ બેસો અને કામ કરવા માંડો. પ્રવીણ, આપણે અંદર જઈએ. કામ કરો, કામ કરો, કામ કરો. ખબર થઈ જાય, કશી ગડબડ નથી થઈ. ચાલો. કોર્પોરેશન જીજાજી, હું, તમે અને રાજુ ગઈકાલે ચૂપકે આ ઓફિસમાં બધાની ગેરહાજરીમાં આવ્યા હતા. એ વાતની જાણ આ ગણપતને કેવી રીતે થઈ ગઈ? અરે પ્રવીણ, આ ગણપતને છે ને આમ ક્રાઇમ સ્ટોરીઓ વાંચવાનો ગાળો શોખ છે. એટલે એનું આ મગજ છે ને ડિટેક્ટિવ જેવું થઈ ગયું છે, ડિટેક્ટિવ જેવું. એટલે આમ દરેક વાતમાં આમ ગુના જ દેખાય છે. હા તો જીજાજી, હા. આપણને કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? અરે ના ના પ્રવીણ, આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ તો શું થયું કે એને આમ ઓફિસમાં બધી વસ્તુ આમ આડી અવળી જોઈને એટલે એને આમ શંકા ગઈ કે અહીંયા કોઈ આવ્યું હતું. બાકી એને ખબર નથી હા કે અહીંયા કોણ આવ્યું હતું. એ જીજાજી, આ વાતની જાણ જો એ પોલીસ ને કરી દેશે તો? ના ના, તો શું છે કે પોલીસ છે ને આપણને દોરડા બાંધી અને જાહેર રસ્તા પર મારતા લઈ જશે. પોલીસ સ્ટેશનમાં જઈને આપણે ધોલાઈ કરી નાખશે. અરે પ્રવીણ, પ્રવીણ ચૂપ. આમ બીકણ બિલાડીની જેમ કેમ વર્તે છે? અરે એવું કશું નહીં થાય, કઈ નહીં થાય. હા, હું તને કહી દઉં છું. તું આમ શાંતિ રાખ, આમ કકળાટ ના કર. હું છે ને આમ સુનિલને બોલાવું છું અને એની મદદથી પિંકીના બિઝનેસની માહિતી કોમ્પ્યુટરમાંથી મેળવવાની મદદ લઉં છું. જીજાજી, હા હું શું કહું છું હા કે છે ને સુનિલને તરત જ ના બોલાવતા. નહીં તો શું છે કે પાછી આ ગણપતને કંઈક શંકા થઈ જશે. હા 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 સારું સારું, તું કહીશ ને ત્યારે જ બોલાવીશ. હા ત્યાં બેસ, બેસ શાંતિ, બેસ. વિચાર કરીએ આપણે બે જણા શું કરવું. આંખો બંધ કરીને હા કોર્પોરેશન એ ગણપત, શું કરે છે તું? ક્યારનો આમ ટેબલે આટા શેનો મારે છે? જતીનભાઈ, નક્કી એના મગજમાં પેલી વાત જ ફરી રહી છે. હા, મારા મગજમાં આજ સવારની વાત ચાલી રહી છે ને. તમે મારી વાત ભલે ના માનો, પણ મને 100% ખાતરી છે
કે અહીંયા કોઈ રવિવારે ઓફિસમાં આવ્યું હતું. પણ ગણપત, તને કેમ એવું લાગે છે કે અહીંયા કોઈ આવ્યું હતું? જો હું તમને કહું, મેં શનિવારે જે વસ્તુ છેડા ઉપર ગોઠવેલી એ 1.5 ઇંચ પાછી ખસી ગઈ છે. અને ગણપત, તને ફૂટપટ્ટી વગર કઈ રીતે ખબર પડી કે આ બધી વસ્તુ 1.5 ઇંચ ખસી ગઈ છે? એના માટે ડિટેક્ટિવની નજર જોઈએ. વાહ વાહ ગણપત વાહ, શું તારી બાજ નજર છે, શું તારી બાજ નજર છે. છીક ખાવા છીકણી એટલે કે બજર છે. આ બધું બંધ કરો. અહીંયા આટલો મોટો ગુનો થયો છે ને તમને બધાને વાહ 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 સૂજે છે. અરે ગણપત, આમ કરવાથી મન પ્રફુલ્લિત રહે છે. એ ચાલો પરિવાર કરીએ. હા, શું આવા કરે છે? આ શેરી જનરલ રમલ છે. ચાલો બધા બેસીને પોતાનું કામ કરો. તું બધા જો સુનિલ, તારું કામ છે, તું અંદર આવ. મારું કામ છે. મારું કામ છે. આ પ્રવીણ ભાઈએ સુનિલને અંદર કેમ બોલાવ્યો હશે? ફુવારા કોર્પોરેશન. આ પ્રવીણભાઈ કહેતા હતા તમારે મારું ખાસ કામ છે. શું કામ? અરે ગાડા, ખાસ કામ કઈ નથી. આ તો આમ તારી જોડે જસ્ટ વાતો કરી. હા, શું છે કે આમે છે ને આપણને ઓફિસમાં વાતો કરવાનો ટાઈમ મળતો નથી, એટલે એમ થયું કે ચાલો આજે વાતો કરીએ. તમારે હા મારી સાથે હા વાતો કરવી છે? આ તો શું છે કે આમ તારી સાથે આમ વાતો કરવાની આમ બહુ 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 મજા આવે છે. આ તો મને ખબર જ નથી. સારું સારું, બોલો બોલો સાહેબ, શેની વાત કરવી છે? આ વાત એટલે તારા પ્રિય વિષયની, એટલે કે તારા ગમતા વિષયની, કોમ્પ્યુટર વિશે વાત કરવી છે. હા. એમ? કોમ્પ્યુટરની? સારું સારું, બોલો સાહેબ, કોમ્પ્યુટરની એટલે શેની વાત કરવી છે? શું છે કે બહુ ખાસ નહીં, પણ જાણવું એટલું જ છે કે ધારો કે કોઈકે પોતાની માહિતી કોમ્પ્યુટરમાં લખીને મૂકી રાખી, તો એ આપણે કેવી રીતે વાંચી શકીએ, એને કેવી રીતે જોઈ શકીએ? બહુ સહેલું છે. હા, તો શું છે કે તમે પાસવર્ડ આપો ને એટલે કોઈ પણ ફાઇલ્સ ઓપન થઈ જાય અને દરેક માહિતી ફટાફટ રજૂ કરી દે. સુનિલ, હા, એક મિનિટ હા. ભાઈ આ પાસવર્ડ એટલે શું? પાસવર્ડ એટલે નથી ખબર? ના, ખબર નથી. નથી ખબર? ના. પાસવર્ડ એટલે સાહેબ કોઈ પણ કોમ્પ્યુટર વાપરનારે આપેલું ગુપ્ત નામ. હા હા, એ આપો ને તો જ કોમ્પ્યુટર ચાલુ થાય. બરાબર. તો શું છે કે ધારો કે આ પાસવર્ડ ના હોય હા હા, તો શું થાય? તો શું થાય? તો શું થાય? તો શું થાય? શું થાય? તો શું થાય? ભાઈ, હું એ તો પૂછું છું કે તો શું થાય? હા, તું શું થાય? અરે એ જ પૂછું છું, શું થાય? અરે ભાઈ, કોમ્પ્યુટર ચાલુ જ ના થાય. ઉભો થા. જતો રે, આપણી વાત પૂરી થઈ. ચાલ, જતો પણ સાહેબ, વાત જ શરૂ જ ક્યાં થઈ છે? ઓય, આપણી વાત પૂરી થઈ ગઈ, તું ભાઈ જા. જા. એમ નહીં પણ સાહેબ, અરે પણ સાહેબે વાત નથી કરવી, તું જા. એમ નહીં પણ સાહેબ, અરે પણ સાહેબે વાત નથી કરવી, તું ભાઈ જા. પાસવર્ડ પ્રવીણ કેવી રીતે વાઈશું? પ્રવીણ
બધી માથાકૂટ છોડ. હવે અગત્યની વાત, આપણે આ પિંકીના બિઝનેસની માહિતી, ખુફિયા માહિતી મેળવવા માટે આ પાસવર્ડની શોધ કરવી પડશે. કેવી રીતે? વિચાર. યસ, વિચાર. આમ ના કર, વિચાર. આ વિચારવા માટે તો કરું છું. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન.